પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક ડ્રગ્સ નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રીના સૂચનાઓ આપેલ. તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીના સૂચના મુજબની કામગીરી કરવામાં આવેલ છે. સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ હિતેશસિંહ દિલીપસિંહને મળેલ બાતમીના આધારે ભાગા તળાવ જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે પ્લોટ નંબર 101 ખાતે આવેલ ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી આરોપી અનસ યુસુફ ઘડિયાલી, ઉંમર 29 વર્ષ, રહેવાસી ફ્લેટ નંબર 502, અક્ષર કોમ્પ્લેક્સ, ક્વોલિટી હોલની બાજુમાં, મકઈ પુલ, નાનપુરા, સુરત તથા અદનાન યુસુફભાઈ ઘડિયાલી, ઉંમર 21 વર્ષ, રહેવાસી ફ્લેટ નંબર 505, અક્ષર કોમ્પ્લેક્સ, ક્વોલિટી હોલ ની બાજુમાં, મકઈ પુલ, નાનપુરા, સુરત વાળાને ઝડપી પાડી તેની દુકાનમાં ગેરકાયદે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગરેટ નંગ 68 તથા એપલ મિન્ટ કંપનીની ફ્લેવરની બાટલીઓ નંગ 430, જે તમામની કિંમત ₹2,88,000 મુદ્દા માલ કબજે કરી મજકૂર ઇસમો વિરુદ્ધ કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી.